4 મહિના તડકાની અંદર મહેનત કરી હતી, એ મહેનત હવે નિષ્ફળ રહી. જે પાક નુકસાન વીમો એવી જે યોજનાઓ હતી એ યોજનાઓ પણ સરકારે બંધ કરી દીધી છે. ખેડૂતોનું એવું કહેવું છે કે 600 રૂપિયા, 500 રૂપિયા, 800 રૂપિયા જેવા હપ્તા ભરીને પણ અમે વીમો લેવા માટે તૈયાર છીએ, પણ જો તમે યોજના શરૂઆત કરો તો. પણ એ યોજના સરકાર ચાલુ કરતી નથી. અને જે કંપનીઓના જે વીમા હોય છે કે જેમાં અલગ અલગ પોલિસીવાળા હોય છે, એ બધું અત્યારે ચાલુ જ છે, પણ ખેડૂતો માટે કંઈ કરવા નથી માંગતી સરકાર. જે મોટા મોટા વેપારીઓ છે એમના લોન માફ કરવા તૈયાર છે, પણ ખેડૂતોના લોન માફ કરવા તૈયાર નથી. અને અત્યારની જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એ પ્રમાણે મારું તો એવું જ કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી, કોઈ બી પાર્ટી હોય, બધા પોતાના સ્વાર્થ માટે જ કામ કરી રહ્યા છે મિત્રો. કોઈને દેશથી કે કોઈના રાજ્યથી કે કોઈના પણ વિસ્તારથી કોઈ લેવા દેવા નથી. જે મોટા મોટા અગ્રણીઓ બેઠા છે, જે રાજકારણની અંદર, સમાજની અંદર, કોઈ પણ સમાજ હોય કે સમાજની અંદર બેઠા છે, એ લોકો પણ પોતાના જ કામ કરાવવા માટે રાજકારણની અંદર આવી રહ્યા છે. એટલે મિત્રો, આ જે રાજકારણ છે એ તમને પણ અસર કરે છે. આ ફક્ત મનોરંજન માટે નથી. આ ફક્ત વોટ આપવા માટે કે વોટ આપવાના જે 1000 રૂપિયા છે એ 1000 રૂપિયા લેવા માટે નથી. આ ફક્ત તમારી પોટલી માટે નથી. આ જે દારૂના ધંધા છે એના માટે નથી. રાજકારણ તમારા રસ્તા, તમારી વીજળી, તમારી પાણીની સુવિધા, એ સુવિધાઓ બધી તમને મળે છે કે નહીં એ પણ મહત્વનું છે. એ બધું જરૂરી છે. અને એ બધું નથી થતું એનું કારણ છે કે તમે લોકો સિરિયસ નથી. જે ખેડૂતો સાથે થયું છે એ તમારી સાથે પણ થશે. તમે કોઈ પણ બિઝનેસ કરતા હોય કે કોઈ પણ કરતા હોય, તમારી સાથે પણ રોજિંદી જિંદગીની અંદર આ લોકો નડવાના જ છે. તો આ લોકોને તમે સુધારી ના શકો તો પછી આ તમારે જ ભોગવવાનું છે મિત્રો. કોઈ પણ પાર્ટી હોય, આ પાર્ટી વિશેષ વાત નથી થતી. કોઈ પણ પાર્ટી હોય એ પાર્ટીને ટાર્ગેટ કરવામાં નથી આવતો, પણ જે પણ પાર્ટીઓ છે, જેટલી પણ છે, એ બધામાં ક્યાંક ને ક્યાંક લૂપ હોલ્સ રહેલા છે. એ લૂપ હોલ્સને ઠીક કરવા માટે તમારે આગળ આવવાની જરૂર છે. તમારે ગેમ્બલિંગ કે પછી મોજ મસ્તી કરવાથી હવે દેશ નહીં ચાલે. જો તમારે દેશની અંદર ખરેખર વિકાસ કરવો હોય, જો તમે રાષ્ટ્રીય હિત માટે આગળ આવવા માંગતા હો, તો તમારે પણ હવે બોલવાની જરૂર છે. ચૂપ રહેવાથી હવે કંઈ નથી થવાનું મિત્રો. જે ખેડૂતો સાથે થયું છે એ વસ્તુને ગંભીરતા સાથે લો. અને એટલી જ આશા રાખું છું કે સરકાર આ વખતે યોગ્ય પગલાં લે. અને જે વાત કરી રહી છે કે 10 પાસ વ્યક્તિઓ હશે એમને પાસેથી સર્વે કરાવશું, સેટેલાઇટથી સર્વે કરાવશું, આ કરશું, તે કરશું, પણ હકીકતમાં કંઈ થઈ રહ્યું છે કે નહીં એ પણ મહત્વનું છે. કારણ કે વાત કરવાથી કંઈ નથી થતું, એક્શન પણ લેવી પડે છે. અને એ એક્શન લેવામાં સરકાર ક્યાંક ને ક્યાંક કચાશ એટલા માટે દાખવી રહી છે કારણ કે એ લોકોને ફરક નથી પડતો.